ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. ओम सतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योरमा अमृतं गमय. ओम शांति शांति शांति. સાધકોનું સૌભાગ્ય છે કે અમારા સંત પરંપરાના ગૌરવ, અમારી ઋષિ પરંપરાના શાશ્વતના પ્રતિનિધિ સ્વરૂપ પરમ પૂજ્ય શ્રદ્ધેય કાર્ષણી પીઠાધીશ્વર ભગવત ચરણ हमारे
દરરોજ કરવાના છે. તો અમારો જીવનનો સર્વસ્વ છે પ્રાણાયામ. તો આ જીવન શૈલી છે, આ તો અમારો સ્વભાવ છે. સ્વભાવ અધ્યાત્મમાં ઉચ્યતે. ગીતાના 8મા અધ્યાયમાં 3જા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે યોગ અમારો સ્વભાવ થઈ જાય તો પછી કોઈ રોગ, યોગ અમારો સ્વભાવ થઈ ગયો, અધ્યાત્મ અમારો સ્વભાવ થઈ ગયો, રોગ ક્યાંથી થાય પછી? બ્રાહ્મણ પછી ઉદ્ગીત. બંને હાથ ઘોટાનો ઉપર ધ્યાન મુદ્રામાં. આ જે 5 આંગળીઓ છે બ્રહ્માંડના 5 તત્વોનું પ્રતિનિધિત્વ કરે છે. અંગૂઠા અગ્નિ તત્વનો, તર્જની વાયુનો, મધ્યમાં આકાશ, અનામિકા પૃથ્વી, અને નાની જે સૌથી નાની આંગળી છે એ બધી જ આંગળીઓ છે એ 5 તત્વોનું પ્રતિનિધિત્વ કરે છે. એને ભિન્ન ભિન્ન રીતે મેળવો તો એનાથી મુદ્રા થાય. ધ્યાન મુદ્રામાં બેસીને ઉદ્ગીત પ્રાણાયામ. તો આવી રીતે ભ્રામરી, ઉદ્ગીત, પછી મૌન ધ્યાન. હૃદય ચક્રમાં, આજ્ઞા ચક્રમાં, ભ્રુકુટીમાં કે સહસ્રારમાં, જ્યાં તમને ગમતું હોય, જેને જ્યાં આવશ્યકતા હોય, જેને મસ્તિષ્ક રોગ હોય એ ભ્રુકુટી કે સહસ્રારમાં, જેને લો મેમોરી હોય, કન્સન્ટ્રેશન ઓછું હોય, લો ગ્રાસ્પિંગ પાવર હોય, જેનો આઈક્યુ લેવલ ઓછું હોય એ આજ્ઞા ચક્રમાં, જેને હૃદય તંત્ર, શ્વસન તંત્રનો કોઈ રોગ હોય તો હૃદય તંત્રમાં મનને કેન્દ્રિત કરીને દેશબંધ ચિત્તસ્ય ધારણા તત્પ્રત્યેકતા નતા ધ્યાનમ તદેવ અર્થમાત્મ નિર્ભાસમ સ્વરૂપ શૂન્યમેવ સમાધિ ત્રયમ એકત્ર સંયમ તજ્યાત પ્રજ્ઞાલોક. ધારણા, ધ્યાન, સમાધિ, સંયમ, પ્રજ્ઞાલોક પૂર્વક ઓંકારનો ધ્યાન. ઓંકારમ બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિના કામદમ મોક્ષદમ ચૈવ ઓંકારાય નમો નમઃ. ઓંકારનું ધ્યાન આવી રીતે, ઓંકારમાં આવી પ્રતિષ્ઠા થઈ જાય. ઓંકાર ધ્યાન 3 થી 5 મિનિટ દરરોજ કરવાનું. પછી હાથ આમ ઉપર કરીને આપસમાં ઘસીને એને જે ગરમ ગરમ ઉષ્મા હોય ને એનો આંખો ઉપર, મોઢા ઉપર આમ અંજન કરવાનું. આ થયું પ્રાણાયામ. પ્રાણાયામ તો આ થયું. આ 5 પ્રાણાયામ તો બધાને કરવાના છે. જેને થાઇરોઇડની પ્રોબ્લેમ હોય ઉજ્જાઈ કરી લે. પછી અભ્યંતર પ્રાણાયામ થઈ જાય ઉજ્જાઈમાં જ. અડધા મિનિટથી માંડીને 1 મિનિટ સુધી આવી રીતે કરીને પછી જમણાને બંધ કરીને ડાબાથી શ્વાસને બહાર કાઢી દેવાનો. આવું જય થયું. તો આ તો બધા પ્રાણાયામ કરવાના. પછી સૂક્ષ્મ વ્યાયામ. સૂક્ષ્મ વ્યાયામ, યોગિક વ્યાયામ, આસન. તો આટલી ઉંમરમાં પણ યોગ કરી શકાય એના લાઈવ એક્ઝામ્પલ છે અમારા કાર્ષણી ગુરુજી. આ રમણ રેતીનો રમણીક સ્થાન છે. અહીંયા ભગવાન કૃષ્ણજી રમણ કરતા હતા એટલે એ જગ્યાનું નામ રમણ રેતી છે. અમારા જે પૂર્વજો, ઋષિ મુનિઓ, સંતો, મહાપુરુષો અહીંયા તપસ્યા કરતા હતા એટલે આ જે જગ્યા છે ને એ ખૂબ જ પાવન છે. આજે કેટલું મોટું સૌભાગ્ય છે અમારા એબીપી અસ્મિતા ના યોગીઓ, સાધકોનો કે યોગ ભગાવે રોગમાં. આજે અમારી સંત પરંપરાના, ઋષિ પરંપરા, ગુરુ પરંપરાના ગૌરવ પૂજ્ય શ્રદ્ધેય પ્રાતસ્મરણીય ગુરુ શરણજી મહારાજજી સાથે અમે યોગ કરીએ છીએ અને પ્રેરણા પામીએ છીએ. સૂક્ષ્મ વ્યાયામ આવી રીતે કરવાનો. સૂક્ષ્મ વ્યાયામ, સૂક્ષ્મ વ્યાયામ પછી વ્યાયામ, પછી આસનો, આ બધા કરીને અમે આજે ગુરુજી અમને આજે પ્રેરણા આપે છે. દરરોજ આવી રીતે થોડા થોડા સૂક્ષ્મ વ્યાયામ કરવાના. તો તમે પણ હિરણની જેમ દોડશો. કેટલું સરસ આમ દોડે છે. એનો કોઈક દિવસે ગુરુજી સાંધાની પ્રોબ્લેમ ના થાય. કેટલું સરસ. ઓહો હો, એ તો પૂરી ધમાલ ચોકડી. તો હા જબરદસ્ત. એ તો આજે મજા આવી ગયા. તો આ બધું 2 યોગ થઈ ગયા. એક અહીંયા પ્રકૃતિનો આનંદ થઈ ગયો અને સાથે સાથે યોગ થઈ ગયો. તો એ પ્રભુને, રમણ બિહારી લાલને, ભગવાન યોગેશ્વર શ્રી કૃષ્ણને કેટલી બધી કૃપા છે આપણા ઉપર. તો બટરફ્લાય પછી થોડું આટલું નાનકડા
એક્સરસાઇઝ કરી લેના, એનાથી પણ ઘણું બધું ફાયદો થાય. ગુરુજી હાથના સૂક્ષ્મ એમ કરી. અત્યારે અમારા ગુરુજી પણ ગુજરાતી જાણે છે, ગુજરાતી, ઇંગ્લિશ, સંસ્કૃત, હિન્દી, પંજાબી, ઘણી બધી 7 થી 10 ભાષાઓનું જ્ઞાન છે ગુરુજીને. આ સમજી તો શકે ઘણી બધી ભાષાઓ અને બોલી પણ શકે છે. આજે બધાને ગુરુજી પણ અંતે આશીર્વાદ આપશે. અને આ સૂક્ષ્મ એમ કરતા કરતા હું પણ બીજી પણ વાત કરું છું. દરરોજ સવારે ઉઠીને યોગ કરવાનો, સવારે ઉઠીને આવળા એલોવેરા અને ગળોનું જ્યુસ પીવાનો, સવારે ઉઠીને યોગાભ્યાસ કરી લેવાનો, ખાવામાં પીવામાં થોડું ધ્યાન રાખવાનું, પ્રસન્નતા સાથે જીવન જીવવાનું. અમારા ગુરુજી છે ને ઉંમરમાં ખૂબ જ પ્રસન્ન રહે, કોઈક દિવસે કોઈ વાતની ચિંતા નહીં કરે. આપણે આપણું પોતાનું કામ કરવાનું, બાકી બધું ભગવાન ઉપર મૂકી દેવાનું. જે ભગવાન કરે એ ભગવાનની ઈચ્છા, ભગવદ ઈચ્છા, એને ભગવત શરણાગતિ આપણે કહીએ. સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. સૂક્ષ્મ વ્યાયામ આવી રીતે થોડું થોડું આપણે કરી લઈએ. અને સૂક્ષ્મ વ્યાયામ અને આ સૂક્ષ્મ વ્યાયામ સાથે સાથે પછી આપણે થોડુંક વ્યાયામ પણ કરીશું. ઘણા બધા આમ વિચાર કરતા હોય તો ગુરુજીએ પ્રાણાયામ તો કરી લીધું, સૂક્ષ્મ વ્યાયામ પણ ગુરુજી વ્યાયામ પણ કરે છે. ચલો ગુરુજી અત્યારે પગડી ઉતારી દઈએ તો પછી વ્યાયામ સારું થાય. તો ચલો ગુરુજી આપણે થોડું થોડું વ્યાયામ કરવાનું છે. તો મોટી ઉંમરમાં પણ તમે વ્યાયામ કરી શકો છો થોડું થોડું. ગુરુજી તો ઘણું બધું કરે છે. 5 કિલોમીટર દરરોજ ગુરુજી પેદલ ચાલે છે. તો આ પણ ગુરુજી કરો છો, તમે તો બહુ સારું કરો છો. આ પણ કરે ગુરુજી. આ તો નાનકડા છોકરાઓ નહીં કરે ને, એ કરતા વધારે સારું કરે અમારા ગુરુજી. તો આવી એનર્જી હોવી જોઈએ બધા જ યુવાનોમાં. અત્યારે તો આજે થોડું થોડું તમે જોઈને પ્રેરણા લઈ શકો એટલા માટે અમે થોડું થોડું કરીએ છીએ. ગુરુજી સૂર્ય નમસ્કાર પણ કરે છે. અને અમારા ગજરાજ પણ આવી ગયા છે. તો ગજરાજનો પણ અંતે આપણે દર્શન કરીએ. એ પણ ગજરાજ પણ અહીંયા ગજરાજ છે, હિરણ છે, બધી પ્રકૃતિનો સાનિધ્ય છે. અમારા પૂર્વજો અરણ્યવાસી એ પ્રકૃતિના સાનિધ્યમાં રહેતા હતા અને એના જીવનમાં સંપૂર્ણ આરોગ્ય હતું. અને પાદ હસ્તાસન આગળ પાછળ વળો ને એનાથી બેલેન્સ રહે બોડીનો. આગળ વળી ગયા તો આ પાદ હસ્તાસન થઈ ગયું. અને પાછળ ગુરુજી થોડા આમ અર્ધ ચક્રાસન થઈ ગયા. વધારે નહીં કરતા, થોડું કામ થાય ને તો મોટી ઉંમરમાં વધારે નહીં કરવાનું. અર્ધ ચક્રાસન કરેલું એનાથી સારું થાય. તો બેસી જાઓ ગુરુજી. થોડાક આસન બેસીને 2-3 આસનો બેસીને કરી લેવાનું. 2-3 આસનો ઊંધા સોઈને પછી સીધા સોઈને આવી રીતે 5-10 આસનો પણ દરરોજ થઈ જાય તો એનાથી સંપૂર્ણ આરોગ્ય તમે પામી શકો. મંડૂકાસન આવી રીતે જેને પણ ડાયાબિટીસની પ્રોબ્લેમ હોય, પેટની પ્રોબ્લેમ, કોઈ પણ પ્રોબ્લેમ ના હોય તોય મંડૂકાસન અને શસ્કાસન આ બેસીને ગુરુજી તો અર્ધમત્સ્યેન્દ્રાસન પર કરે છે. મંડૂકાસન, શશકાસન આવી રીતે દરરોજ 5, 10, 20 આસનો દરરોજ કરી લેવાના. 10 થી 20 મિનિટ આવી રીતે તમે આસન કરી લેશો તો તમારું આરોગ્ય સંપૂર્ણ રીતે સારું રહેશે. આ તો મંડૂકાસન, શશકાસન થયું. અને ગુરુજી અર્ધમત્સ્યેન્દ્રાસન પર કરે છે. જેનાથી અર્ધમત્સ્યેન્દ્રાસન નહીં થતું હોય તો વક્રાસન કરી શક્યા. ગુરુજીની તો શરીરની ફ્લેક્સિબિલિટી ખૂબ જ સારી છે. આ ઉંમરમાં પણ તમે યોગ કરશો ને તો તમારું તન, તમારું મન ફ્લેક્સિબલ રહેશે. અને પછી થોડાક મકરાસન, ભુજંગાસન આવી રીતે. આજે તો ગુરુજીનો ડબલ યોગાભ્યાસ થઈ ગયો છે. સવારે ગુરુજી કરીને આવ્યા હતા, પછી મારા સાથે સતત કરી રહ્યા છે ગુરુજી. તો આપણે અષ્ટાંગ યોગનો અભ્યાસ અમે કરીએ છીએ. તો ચલો સીધા સોઈને અત્યારે મરકટાસન, થોડું મરકટાસન આમ કરી લઈએ. તો મરકટાસન એ પણ કમર માટે ખૂબ જ સારું. દરેક બાળકોને, યુવાનોને અને વડીલોને બધાને જ કરવું જોઈએ. મરકટાસન તો ફર્સ્ટ ક્લાસ છે. એના 3 અભ્યાસ હોય. પહેલા અભ્યાસમાં ઘોટણ અને પેર પાસમાં, બીજામાં ઘોટણાને દૂર રાખીને આમ કરવાનું આવી રીતે, જેનાથી જેટલું થાય. અને પછી ત્રીજામાં તો
ત્રીજો અભ્યાસ કરી લઈએ ગુરુજી. ચાલો. હા, તો આવી રીતે જેનાથી જેટલું થતું હોય આવી રીતે એક પગને બીજા હાથ ઉપર પાસ આમ આમ લઈ આવવાનું, જેનાથી જેટલું થાય આટલું આ કરી લેવાનું. પછી પવન મુક્તાસન, એ પણ ખૂબ સરસ દરરોજ કરે છે ગુરુજી. આ પવન મુક્તાસન આ પેટ માટે, ડાયાબિટીસ માટે, સંપૂર્ણ આરોગ્ય માટે યોગ છે. ધર્માર્થ કામ મોક્ષાણામ આરોગ્ય મૂલમ ઉત્તમમ. પુરુષાર્થ ચતુષ્ટયની સિદ્ધિ માટે આ યોગ આરોગ્ય જરૂરી છે. જીવનમાં યોગથી અમને સ્વાસ્થ્ય મળે, સમૃદ્ધિ મળે, સુખ મળે, શાંતિ મળે, પ્રસન્નતા મળે. યોગથી તો મોક્ષ મળે. હા, વ્યાધિઓની સમાપ્તિ, સમાધિની પ્રાપ્તિ. હા, પવન મુક્તાસન. પછી ઉત્તાન પાદાસન પણ ઘણું બધું સરસ છે. આવી રીતે અડધા મિનિટથી માંડીને 1 મિનિટ સુધી આવું કરી શકાય. અને જેને વજન વધાર્યો હોય ને તો અર્ધાલાસન પણ કરી શકાય. આમ ઉપર નીચે પગ કરો, એનાથી આમ એકદમ સરસ રહે તબિયત. હા, તો આવી રીતે એ તો હું પ્રતિકાત્મક રૂપથી કરતો હતો. અત્યારે આ ઉંમરમાં ગુરુજી બધું જ આ યોગાભ્યાસ કરે. અંતમાં શવાસન કરી લેવાનું. બધા આસનો પછી શવાસન કરો. સાક્ષી ભાવથી દેહને જોઈને દ્રષ્ટા ભાવથી એને એકદમ ઢીલું મૂકી દેવાનું. તો આપણે સદાય પ્રભુ સાથે એકાત્મ થઈને જીવવાનું. આજે અંતે ગુરુજીનો આશીર્વાદ લઈને અને પછી આજનો કાર્યક્રમનો આપણે સમાપન કરવાનો છે. પછી અંતે ગજરાજનું પણ આશીર્વાદ લેવાનો છે. તો ગુરુજી આજે બધાને આશીર્વાદ આપો. કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને प्रणतक्लेशनाशाय श्री गोविंदाय नमो नमः। ठाकुर हमरे रमण बिहारी, हम हैं रमण बिहारी के। साधु सेवा धर्म हमारा, काम न दुनियादारी से। कोई भला कहो चाहे बुरा कहो, हम हो चुके रमण बिहारी के। श्री रमण बिहारी लाल की जय। योगेश्वर श्री कृष्ण भगवान की। अभी पूज्य योगर्षि जी ने हमको तत्वमसि इस वेद के महावाक्य के नाना अर्थ जो एक दिन सूझे थे और जो कहे गए थे, अभी देखो ये स्मृति है कि उनको वो सब के सब अर्थ ध्यान है। जो वेदांत सिद्धांत का अर्थ है वो तो तत्त्वमसि एकदम ठीक है, हम उसकी व्याख्या नहीं कर रहे हैं। लेकिन हमारे यहाँ केवल अद्वैत वेदांत ही एक सिद्धांत नहीं है। हमारे यहाँ जो जिस तरह का अधिकारी है, देखो माय डियर, हम अनंत जन्मों के संस्कार लेके पैदा हुए हैं। हमारे सबके अंतःकरण की बनावट भिन्न भिन्न है। हमारे मल, हमारे विक्षेप आदि नाना प्रकार के हैं। तो जैसे नाना प्रकार की औषधि अभी पूज्य बाबा ने हम लोगों को बताई कि हर रोग, किसी के वित्त पित्त अधिक है, किसी के कफ अधिक है, किसी के वात है, किसी के दोनों मिला करके किसी को तीनों, तो उनके लिए सबके लिए जिस प्रकार से औषधि अलग अलग है। हमारे भागवत में भी लिखा है कि जिनको कर्म में आ सकती है वो कर्म करें, जिनको विरक्ति में आ सकती है वो ज्ञान करें, जो दोनों मन में नहीं पूरे हो रहे वो भक्ति कर ले, थोड़ा थोड़ा कर्म भी कर ले, थोड़ा थोड़ा त्याग भी कर ले। तो इस तरह से रुचि नाम वैचित्र्यात् ऋज कुटिल नाना पदुषाम नृणाम एको गम्य तमसि पैसा मरण हुआ। परमात्मा ही सबका एकमात्र प्राप्तव्य है, लेकिन कौन कहाँ है उसके हिसाब से उसके लिए मार्ग का निर्देश होता है। अब अगर हमको पतंजलि योग ग्राम में जाना है तो अगर हम बद्रीनाथ से आएंगे तो हमारा मार्ग अलग होगा, अगर हम केरल से चलेंगे तो अलग मार्ग होगा, अगर हम गुजरात से चलेंगे तो मारो बेजू मार्ग से, और यदि हम बंगाल थे कि अशी ताले हमारा अन्न भिन्न होवे तो इस तरह, और पंजाब तो हम आएंगे थे वो भी हो रहा। और अगर हम पूरा बिहार है हम क्या कोई तो हम क्या और कोनो रास्ता मिली। तो ये रुचि नाम वैचित्र्य माने आप कहाँ हैं, आपकी स्थिति कहाँ है। हमारे वेद, हमारे ऋषि बहुत उदार हैं, आपके लिए उचित मार्ग का निर्देश कर देंगे। जैसी प्रकृति वैसी संस्कृति। जैसे तो जिस किसी भी प्रकार से उसका ध्यान करो, और उस ध्यान के लिए आवश्यक है शरीर का स्वस्थ होना।
पहला सुख जो है निरोगी काया है, शरीर माध्यम खलु धर्म साधनम, अभी हम लोगों ने श्रवण किया है। तो केवल बाह्य शरीर ही स्वस्थ न हो, आभ्यंतर शरीर भी स्वस्थ हो। इसीलिए फिजिकल एक्सरसाइजेस से, ये हमारी जो अब योगिक एक्सरसाइज कहने मुझे संकोच लग रहा है, इट्स नॉट एन एक्सरसाइज, नो इट्स अ साधना। तो योग साधना, जो हमारा यौगिक साधना है, इट्स नॉट एन एक्सरसाइज, इट्स नॉट अ फिजिकल जगलरी, नो बिल्कुल नहीं। ये हमारे अपने आप को साधन के लिए है। हम अपने आप को प्रस्तुत करते हैं राष्ट्र की सेवा के लिए, धर्म की सेवा के लिए, आत्म सेवा के लिए, परमात्मा की सेवा के लिए, तो उसके लिए साधन है। तो हमारे जैसे पूज्य बाबा ने हम लोगों को बताया कि योग आसन के द्वारा और प्राणायाम के द्वारा अपने शरीर को, सूक्ष्म शरीर को सब, और अपनी जीवात्मा को भी पवित्र करके आत्म स्वरूप को किस प्रकार पवित्र रूप में हम अनुभव कर सकें, इसके लिए मार्ग हैं। अगर शरीर कुछ रोग भी आ गए, वैसे तो योग के माध्यम से रोग आना ही नहीं चाहिए, लेकिन अब हमारे आहार विहार की विषमता करने अथवा अन्य किसी कारण से हो, तो उनके लिए हमारे बाबा ने औषधियाँ भी रखी हैं। तो मंत्र औषधि भी है, क्रिया औषधि भी है, और ये औषधियाँ भी, आयुर्वेद औषधियाँ भी हैं। इसमें भी काष्ठ औषधि भी है, आसव औषधि भी है, अवलेह भी है, और अभी हीरक भस्म तक की चर्चा हमने सुनी। तो ये सब वस्तुएं, तो अब जिन्होंने इस प्रकार हमारा मार्गदर्शन किया है, अब उनको और हम क्या दे सकते हैं। एक नमस्कार के द्वारा ही हम अपनी कृतज्ञता की निवृत्ति करते हैं। जय श्री कृष्ण बाबा।